કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। કામરેજ તાલુકા ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવા અને જનસંપર્ક વધારવાના હેતુથી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના જીવંત પ્રસારણ સાથે જ કાર્યકર્તાઓ માટે ટિફિન બેઠક યોજાઈ હતી। કામરેજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમને સાંભળીને સૌએ રાષ્ટ્રહિતના કાર્યો માટે પ્રેરણા લીધી હતી। કાર્યક્રમના બીજા ચરણમાં ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકર્તાઓ પોતાના ઘરેથી ટિફિન લાવ્યા હતા અને એક સાથે બેસીને ભોજન લીધું હતું। આ પરંપરાગત બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકર્તાઓ વચ્ચે પરસ્પર સ્નેહ વધારવો અને આગામી આયોજનો અંગે ચર્ચા કરવાનો રહ્યો હતો। आज जो कामरेज तालुका में मन की बात 132 एपिसोड में आयोजन करवाया टिफिन बैठक के साथ एवं अध्यक्ष तरीके सूरत जिला मंत्री और महुआ तालुका पूर्व प्रमुख हितेशभाई नायक हाजर रहा था और सौ कार्यकर्ता मित्रों हाजर रहा था। टिफिन बैठक आयोजन कर मोदी साहेबे प्रेरणा आपी अमे सांभी है। आज कार्यकर्ता साथ रहीने કે આપણે કોરોનામાં જેવી પરિસ્થિતિ થઈ હતી તો એવી પરિસ્થિતિ થાય તો એનો સામનો કરવા દેશવાસીઓ સાથે મળીને એનો સામનો કરવો પડશે અને સૌ કામરેજ તાલુકાના કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી અમે આજરોજ આ કાર્યક્રમ નિહાળ્યો। બ્યુરો રિપોર્ટ ડીટીવી ન્યૂઝ બારડોલી।